દક્ષિણ ગુજરાતમાં છવાયો છે વરસાદી માહોલ। કારતકમાં વરસાદ વરસતા ખેડૂતો મુકાયા છે મૂંઝવણમાં। આજે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચમાં રહ્યો છે વરસાદી માહોલ। નર્મદા જિલ્લાના 6 તાલુકાઓ ગરુડેશ્વર, તિલકવાડા, નાંદોદ, સાગબારા, ચીખતા અને ડેડિયાપાડામાં વરસ્યો કમોસમી વરસાદ। એકતાનગર વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ। સુરત જિલ્લામાં પણ વરસ્યો વરસાદ। ઓલપાડ, સાયણ, પરિયા, સાતીર, કીમ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। દીવ એરપોર્ટ પર પણ ખરાબ હવામાનને પગલે સુરતથી દીવ જતી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી। ફ્લાઇટ રદ થતાં મુસાફરોની ટિકિટના રૂપિયાનું રિફંડ અપાશે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરના પાકને મોટું નુકસાન। ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ગોડાઉનમાં ડાંગર મૂકી રહ્યા છે। હાલ સુરત જિલ્લામાં 18 ગોડાઉન છે। આ 18 ગોડાઉનમાં 5 લાખ ગુણી સમાય તેવું આયોજન, જોકે ખેડૂતોની 60% જેટલી જણસ તો પલળી ગઈ। તાપી જિલ્લાના વ્યારા, નવા બસ સ્ટેશન તેમજ મુખ્ય બજારમાં ઝરમર વરસાદ વરસ્યો। વ્યારા, વાલોડ, ડોલવણ પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા। વલસાડ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો હળવો વરસાદ। ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ રહ્યો વરસાદી માહોલ। ડાંગના આહવા, વઘઈ, સુબીર સહિત સાપુતારામાં સાર્વત્રિક વરસાદ। ગિરિમાળાઓમાં વરસાદ સાથે ઠંડકનો અહેસાસ।